મૂડી માળખાને અસર કરતા પરિબળોમાં આંતરિક 7 પરિબળોની ચર્ચા જોઈ ગયા આપણે. હવે બાહ્ય પરિબળો. જો પરીક્ષાની અંદર સૂચના આપે કે મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો સમજાવો, તો એકલા બાહ્ય પરિબળો સમજાવવાના રહેશે. એના 7 જ મુદ્દા છે, પણ જનરલ પ્રશ્ન આવે કે મૂડી માળખાને અસર કરતા પરિબળો સમજાવો. તેજી મંદીની પરિસ્થિતિ. ઇકોનોમિક્સની અંદર શીખી ગયા તમે કે માર્કેટમાં તેજી અને મંદીનું વેપાર ચક્ર ચાલુ જ રહે. ક્યારેક તેજી આવે તો ક્યારેક મંદી પણ આવે. તો આની અસર આપણા મૂડી માળખા ઉપર સીધી પડવાની. મંદીના સમયમાં રોકાણકારો વ્યાજની સ્થિર આવક માટે ઇક્વિટી શેરમાં નહીં, પરંતુ ડિબેન્ચરમાં રોકાણ પસંદ કરશે. હવે અહીંથી મહત્ત્વની વસ્તુ કે મંદીનું જ્યારે વાતાવરણ ચાલતું હોય ત્યારે જે મૂડી રોકનારો વર્ગ છે એની આવક ઘટે નહીં, એટલે એ ઇક્વિટી શેરમાં રોકાણ નહીં કરે, ડિબેન્ચરમાં રોકાણ કરશે, કારણ કે એને વ્યાજ મળશે. એટલે અહીંયા ડિબેન્ચરમાં રોકાણ કરવાનો પસંદ મંદીના સમયમાં રોકાણકારનું રહેશે. તેજીના સમયમાં ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ રોકાણકારો ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરશે. બરાબર. પહેલા ટોપિકમાં 2 જ મુદ્દા યાદ રાખવાના છે: તેજીમાં ડિબેન્ચર, મંદીમાં ડિબેન્ચર અને તેજીમાં ઇક્વિટી શેર. કારણ કે શેરની અંદર ડિવિડન્ડ વધશે, વ્યાજનો દર વધુ, એટલે વધુ રોકાણ કરવા માટે પ્રેરણા મળશે. આ આપણો પહેલો મુદ્દો હતો. બીજું, બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડી ભંડોળ મેળવવાનું વલણ રહેશે. વ્યાજનો દર જો ઊંચો હોય તો કંપની દ્વારા ઇક્વિટી શેર બહાર પાડી અને ભંડોળ એકત્રિત કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે. કારણ કે ઉછીની મૂડી પર વધુ વ્યાજની ચૂકવણી કંપની માટે બોજારૂપ બની જશે. જો ઉછીની મૂડી લાવે તો વધુ વ્યાજ ચૂકવવાની નોબત આવે, કંપની માટે નુકસાન જાય. એટલે કંપની જ્યારે વ્યાજનો દર ઊંચો હશે ત્યારે ઇક્વિટી શેર જ બહાર પાડી અને મૂડી પ્રાપ્ત કરવા કોશિશ કરશે. પરંતુ પ્રવર્તમાન વ્યાજનો દર ઓછો હોય તો મૂડી માળખામાં ડિબેન્ચરને પણ સ્થાન આપવામાં આવશે. જો બજારમાં વ્યાજનો દર ઓછો હોય તો કંપની હવે વધારે ભાર ક્યાં મૂકશે? ડિબેન્ચર ઉપર. બરાબર. એટલે ઇક્વિટી શેર અને ડિબેન્ચર 2 મુદ્દાની અંદર મહત્ત્વના છે. ત્રીજું, મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. મૂડી ઊભી કરવા માટે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે ત્યારે કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનો ખર્ચ. બરાબર ધ્યાનમાં રાખવાનું કયા કયા ખર્ચનો સમાવેશ મુદ્દામાં કરેલો છે. તો વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનો ખર્ચ, બાહેંધરી કમિશન,
દલાલી. આનો જે વધારાનો ખર્ચ થશે એ કંપનીએ ભોગવવાની તૈયારી રાખવી પડે. આ વધારાનો ખર્ચ છે, કંપની ઉપર બોજારો. વિજ્ઞાપન પત્ર જ્યારે કંપની બહાર પાડે ત્યારે એને વિજ્ઞાપન પત્રની અંદર એક રકમ લખેલી હશે, કરોડ, 2 કરોડ, 5 કરોડ. આ રકમ જેટલી શેર અરજી ફરજિયાત એને મળવી જોઈએ, જેને આપણે લઘુત્તમ ભરણું કહીએ. જો એટલી અરજી નહીં મળે તો કંપની ક્યારેય અસ્તિત્વમાં આવી શકતી નથી, કંપની બંધ થઈ જાય, રજિસ્ટ્રાર એને મંજૂરી નહીં આપે, કંપની બંધ. પરિણામે કંપનીએ જે મિલકતો વસાવી બધી પાણીમાં, એને વેચી દેવી પડશે, કારણ કે એ નામથી કંપની અસ્તિત્વમાં ફરી વખત નહીં આવી શકે. હવે આવું ન થાય એ માટે કદાચ કોઈ રકમ ખૂટે તો કંપનીએ જે સરાફો છે, દલાલો છે, એની સાથે કરાર કરવા પડશે, જેને આપણે બાહેંધરી કમિશન કહીશું. બાહેંધરી દલાલો દ્વારા લેખિતમાં ખાતરી આપવામાં આવશે કે જે રકમ ખૂટશે લઘુત્તમ ભરણામાં એ રકમ અમે ચૂકવી આપીશું. કંપની તૈયાર, કારણ કે જે રકમ ખૂટશે તમામ રકમ આ લોકો પૂરી પાડશે, બદલામાં આપણી પાસેથી વ્યાજ વસૂલ કરશે. તો આ ખર્ચ કંપનીએ ભોગવવાનો છે. એટલું જ નહીં, બાહેંધરી દલાલો જો શરિયાત મૂકે તો એને આપણે કંપનીના શેર પણ આપવા પડે, તો એ આપણો શેર હોલ્ડર પણ બની શકે. એટલે જે ખર્ચ ભોગવવાની તૈયારી છે એ દલાલોને હંમેશા દલાલી તરીકે વ્યાજ ચૂકવીને કમિશન તરીકે પણ આપણે ખર્ચ ભોગવવા તૈયાર રહેવું પડશે. ચોથો મુદ્દો, કાનૂની નિયંત્રણો. કાનૂની નિયંત્રણમાં કંપની ધારો આરબીઆઈ અને સેબી 3 મુદ્દા યાદ રાખવાના. આ લોકોનો પૂરેપૂરો કંટ્રોલ કંપની ઉપર રહેશે. ભારતનો કંપની ધારો છેલ્લે જે આપણે પસાર કર્યો એ કયો કંપની ધારો હતો? 2013. 1956 હવે તમારા માટે અગત્યનો નહીં, 11મા ધોરણ પૂરતું જ હતું. હવે જે કંપની ધારો તમારે ભણવાનો આવે એ 2013ની રૂપરેખા પ્રમાણે ભણવાનું. તો કંપની ધારાએ જે નિયંત્રણો મૂક્યા એની ઉપરવટ કંપની ક્યારેય નહીં જઈ શકે. એની મર્યાદામાં રહીને જ એને પોતાનું કામકાજ સંભાળવાનું આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ ભારતની સર્વોચ્ચ બેંક, બધી જ બેંકોની બેંક તરીકે રિઝર્વ બેંક કામ કરે. તો જે વ્યાજનો દર નક્કી થશે, હમણાં જ મુદ્દો જોયો આપણે વ્યાજના દરનો, એ નક્કી કરવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરશે. એટલું જ નહીં, કંપની ઉપર અમુક પ્રતિબંધો હશે. એ પ્રતિબંધ ઉપરવટ કંપની ક્યારેય નહીં જઈ શકે. કંપનીએ પોતાની અમુક મિલકતો રિઝર્વ બેંકમાં રાખવી પડશે અનામત તરીકે. એટલે રિઝર્વ બેંકનો કાબુ. પછી આવશે સેબી. ભારતનું મૂડીરોકાણ વિદેશમાં ઢસડાઈ ન જાય, હુંડિયામાં
ભારતનો વેપારી હોય, ભારતની કંપનીઓ હોય, વિદેશની અંદર મૂડી ઢસડીને લઈ ન જાય, કારણ કે ભારતીય અર્થતંત્ર ખોરવાઈ જાય. અથવા વિદેશના નાગરિક કે કંપની દ્વારા ભારતમાં વધુ પડતું મૂડીરોકાણ ન થાય, એ ધ્યાન રાખવાનું કામ સેબી કરશે. ભારતનો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે સહકાર છે એની અંદર મૂડીરોકાણનો પ્રશ્ન આવે, એનો કંટ્રોલ સેબી પાસે. જો કંપનીની અંદર વધુ મૂડીરોકાણ વિદેશી નાગરિક અથવા વિદેશી કંપની કરી નાખે અને 51% શેર ખરીદી જાય, તો માલિકી હક વિદેશનો થઈ જાય, ભારતનો ન રહે. એટલે વિદેશની કોઈ પણ કંપની કે વિદેશના વેપારીનો માલિકી હક 51%થી વધે નહીં. શેર ખરીદવાની છૂટ એમને, ડિબેન્ચરમાં નાણાં રોકવાની છૂટ, પણ મર્યાદામાં રહીને. હક તો ભારતનો જ રહેવો જોઈએ, ભારતની કંપનીનો જ રહેવો જોઈએ. આ જે દેખરેખ અંકુશ રાખવાનું કામ છે સેબીનું, તો કંપની આની ઉપરવટ ક્યારેય જઈ શકશે નહીં. 51% શેર વિદેશના નાગરિકને વેચી નહીં શકે, કંપનીને વેચી નહીં શકે. એટલે અહીંયા કાનૂની નિયંત્રણોને ધ્યાનમાં રાખી આપણું માળખું તૈયાર કરવું પડશે. પાંચમો મુદ્દો, કરવેરા નીતિ. કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડી વધુ મૂડી ભંડોળ મેળવવાનું વલણ રાખશે. ડિબેન્ચર એટલે ઉછીની મૂડી કહેવાય. જો ગવર્મેન્ટની નીતિ હોય ઊંચા કરવેરા પ્રસ્થાપિત કરવાની, તો કંપની ક્યારેય ઇક્વિટી શેર બહાર પાડવાનું વલણ બહુ રાખશે નહીં. ઉછીની મૂડી માટે ડિબેન્ચર લઈ આવશે. શું કામ? કે ડિબેન્ચરની અંદર જે મૂડી રોકાશે એ કપાત તરીકે એને મળે, એટલે ફાયદો થાય. ડિબેન્ચર પર ચૂકવેલ વ્યાજની રકમ કરવેરાના હેતુ માટે આવકમાંથી કપાત તરીકે મજરે મેળવી શકાય છે. જે વ્યાજ ચૂકવશે એ એને બાદ મળે, એટલે એટલો કરવેરો ઓછો ભરવાનો આવશે અને ફાયદો થાય કંપનીને. આ જ પ્રમાણે ડિવિડન્ડની આવક કરમુક્ત હોય કે ડિવિડન્ડની આવક પર નીચા દરે વસૂલાતો હોય, ત્યારે સ્વાભાવિક છે કે રોકાણકારોમાં ઇક્વિટી શેર વધુ લોકપ્રિય બને. ડિબેન્ચરની અંદર વ્યાજ ઓછું થઈ જાય અને ઇક્વિટી શેરની અંદર વ્યાજ વધે, તો રોકાણકારો હવે ડિવિડન્ડ સ્વરૂપે આવક મેળવવા માટે ઇક્વિટી શેર વધુ પસંદ કરશે. તો કંપની વધુ ઇક્વિટી શેર બહાર પાડવા માટે પ્રોત્સાહિત બનશે. છઠ્ઠો મુદ્દો, સંસ્થાકીય રોકાણકારો. તો સૌથી પહેલાં વીમા કંપનીઓ. બહુવચન, ખાલી વીમા કંપની નહીં. તમને એક જ કંપનીનું નામ યાદ આવે, જીવન વીમા નિગમ, LICનું. પણ પ્રાઇવેટ કંપનીઓ ઘણી છે જે વીમો ઉતરાવવાનું કામ કરે. 11મા ધોરણમાં આપણે શીખાતા આવું. દરિયાની વીમો જે ઉતારતી હતી પ્રાઇવેટ કંપની જ છે, લંડનની, અને હજી પણ ઉતરાવવાનું કામ કરે જ છે. તો વીમા કંપનીઓ બહુવચન. બેંકો. રાજ્ય અને કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ. રાજ્ય
અને કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ વીમા કંપનીઓ પાસે ઘણા બધા ગ્રાહકો હોય, વીમો ઉતરાવનારા વ્યક્તિઓ, પરિણામે કરોડો રૂપિયા એને મળે આવક વીમા પ્રીમિયમ તરીકે. હવે કોઈ વ્યક્તિએ 5 લાખનો વીમો ઉતરાવ્યો અને કોઈ કારણસર એનું મૃત્યુ થયું તો વીમા કંપનીએ 5 લાખ દેવા પડશે. ભારતમાં તો આવા કેટલાય મૃત્યુ થાય ને વીમાવાળાના, તો કંપનીની મૂડી ઓછી થઈ જાય. પરિણામે વીમા કંપનીઓ શું કરે, પોતાની પાસે જે આવક થાય છે એમાંથી અમુક હિસ્સો કંપનીની અંદર રોકશે શેર ખરીદવામાં. પરિણામે ડિવિડન્ડ સ્વરૂપે આવક મળતી રહે. સરભર કરવા માટે વીમા કંપનીઓ અમુક રોકાણ કંપનીઓમાં ફરજિયાત કરશે. એમ ઘણી બેન્કો પાસે જે વધારાની મૂડી હોય એ મૂડીનો અમુક હિસ્સો તમારી બચતનો જ હિસ્સો હોય, તમને બચતમાં વ્યાજ આપવું પડે બેન્કે, તો એ વ્યાજ મૂડીમાંથી ન આપવું પડે એટલે અમુક હિસ્સો કંપનીઓમાં રોકાણ કરતી હોય છે, જેથી અહીંયાથી આવક મળે ને એ આવક તમને આપે વ્યાજ તરીકે. પોતાનું બેલેન્સ જાળવવા માટે આ પ્રયત્ન સંસ્થાઓ દ્વારા થાય. એમ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એની જે નાણાકીય સંસ્થાઓ છે એ કંપનીઓમાં રોકાણ કરવા માટે પ્રયત્ન કરતી હોય. એટલે આ સંસ્થાકીય રોકાણમાં 3 નામ યાદ રાખી લેવાના, એટલે મુદ્દો સહેલો થઈ જાય. 7મો મુદ્દો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો. વિદેશી રોકાણકાર સંસ્થા એવી સંસ્થા છે જેની સ્થાપના અને નોંધણી ભારત બહાર થયેલી હોય. જો ભારતમાં સ્થપાણી હોય તો ભારતીય કંપની કહેવાત, પણ વિદેશની ધરતી ઉપર સ્થપાણી, વિદેશની ધરતીમાં નોંધણી થઈ, આવી સંસ્થાઓને ભારતમાં મૂડી રોકવાની છૂટ આપવામાં આવેલી છે. 1991 ભારતના ઇતિહાસની અંદર ધરખમ ફેરફાર ત્યાંની સરકારે કર્યો. એ વખતની સરકારે એક સાથે 3 નીતિઓ આપણે વિશ્વ સામે મૂકી: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ. ઉદારીકરણની અંદર કાયદાઓને આપણે હળવા બનાવ્યા. પરિણામે વિદેશની સંસ્થાઓ ભારતની અંદર નાણાં ઝડપથી રોકે, કોઈ તકલીફ ન પડે એમને. ટેક્સ કરવેરા ઓછા કર્યા. જે મંજૂરી માટે કડક કાયદા હતા એને હળવા કરી નાખ્યા. હવે વિદેશની કંપનીઓ ભારતની કંપનીઓમાં પ્રભુત્વ જમાવવા માટે દોડ લગાવે. ગવર્મેન્ટે કાયદા હળવા કર્યા એટલે વેપારીઓ, સંસ્થાઓ વિદેશની હોય ભારતમાં મૂડીરોકાણ કરવા માટે પ્રોત્સાહિત બની. બીજી બાજુ સેબી, એની પાસે પૂરો કંટ્રોલ ગવર્મેન્ટે સોંપેલો કે વિદેશનું રોકાણ વધુ પડતું ભારતમાં થવું ન જોઈએ, કારણ કે માલિકી હક સ્થાપિત થઈ જાય અને ભારતની કંપની ઉપર વિદેશની માલિકી હક ક્યારેય પોસાય નહીં આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે. ભારતની કંપનીનો માલિકી હક ભારતના લોકો પાસે જ રહેવો જોઈએ. ભારતનો કોઈ કંપની અથવા સંસ્થા વિદેશમાં મૂડી વધારે પ્રમાણમાં રોકે નહીં, એનું ધ્યાન રાખે, કારણ કે ભારતની મૂડી વિદેશમાં ઢસડાઈ જાય તો આપણું અર્થતંત્ર ખોરવાઈ જાય. એટલે કંટ્રોલિંગ પાવર અહીંયા, કાયદાકીય છૂટ અહીંયા
બંનેને ધ્યાનમાં રાખીને રોકાણકારો ફરજ આની અંદર રોકાણ કરતા હોય. વિદેશની કોઈ પણ સંસ્થાએ ભારતમાં રોકાણ કરવું હોય તો સૌથી પહેલાં સેબી પાસે એણે નોંધણી કરાવવી પડે, પછી જ રોકાણ કરે. ડાયરેક્ટ રોકાણ ક્યારેય કરી શકતો નથી. વિદેશી રોકાણ સંસ્થાઓને સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડશે. આવી સંસ્થાઓ ભારતીય કંપનીના શેર ડિબેન્ચર ખરીદવાની મંજૂરી સેબી એને આપશે. ખરીદવાની મંજૂરી 100% આપશે, પણ વધુ માત્રામાં નહીં. માલિકી હક સ્થાપિત થાય એવી માત્રામાં ક્યારેય મંજૂરી અપાતી નથી. હવે નવો મુદ્દો આપણા પાસે કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડી કોને કહેવાય એ બરાબર ધ્યાન રાખીને સમજશો તો જ સમજણ પડશે, કારણ કે રચના આડી અવળી હોય. બધા જ પ્રકારના ધંધામાં કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય. બે પ્રકારની મૂડી ધંધામાં હોય જ. પહેલું કાયમી મૂડી હોય અને બીજી કાર્યશીલ મૂડી હોય. કાયમી મૂડીની જરૂરિયાત લાંબા ગાળાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે થઈને ઊભી થાય. જમીન, મકાન, યંત્રો, આની અંદર વિશાળ મૂડીની જરૂર પડે. લાંબા સમય માટે રોકાણની જરૂરિયાત પડે તો એ કાયમી મૂડી આપણી. કાર્યશીલ મૂડી આપણા ખર્ચને પહોંચી વળવા માટે હાથ ઉપર રખાતી મૂડી છે. એટલે બંને પ્રકારની મૂડીનો આની અંદર સમાવેશ. કાર્યશીલ મૂડીની જરૂરિયાત રોજબરોજના ખર્ચા ચૂકવવા, જે સામાન્ય રીતે ધંધાની ચાલુ મિલકતો. હવે ચાલુ મિલકત કોને કહેવાય એ તમને સમજાવેલું જ છે. જેમ કે કાચો માલ. કાચો માલ ખરીદો આપણે મહિના 2 મહિના માટે શાખ ઉપર, તો મહિનો કે 2 મહિના મુદત આવે ત્યારે એનું પેમેન્ટ તમારે ચૂકવવું પડશે. તો તમારા હાથ ઉપર પૈસો જરૂરી છે. દેવાદારોને આપણે વ્યાજ ચૂકવવાનું હોય, મૂડી ચૂકવવાની હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત પહેલી પડશે. લેણી હુંડી આપણે ચૂકવવાની હોય તો પણ કાર્યશીલ મૂડી હશે તો તમે ચૂકવણું કરી શકશો. આથી કાર્યશીલ મૂડીને જીવન રક્ત કહે છે. ધંધાનું જીવન રક્ત એટલે લોહી, કાર્યશીલ મૂડી ઓળખાય. હવે 3 જણાએ ભેગી થઈને વ્યાખ્યા આપી. નામ યાદ રાખવાના: લિંકન, ડોરિપ્સ અને સ્ટેપેન્સ. ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારીઓ ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી. વ્યાખ્યા સહેલી છે. ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારીઓ ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી. જે મિલે વ્યાખ્યા આપી આપણને સહેલી જ છે. ચાલુ મિલકતનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી. હવે ચાલુ મિલકતમાં કઈ કઈ વસ્તુ આવી તમને ઉપરના પેરેગ્રાફમાં બતાવેલી જ છે. એનો પ્લસ કરતા જાઓ, સરવાળો. કુલ ટોટલ આવે એટલે કુલ કાર્યશીલ મૂડી. હવે એનો ખ્યાલ. કુલ કાર્યશીલ મૂડી કોને કહેવાય? બરાબર, એક એક પોઈન્ટ ઉપર અલગ અલગ બાબતો છે એટલે બહુ ધ્યાન રાખીને પાકું કરવું પડશે. ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ અને તૈયાર માલનો સ્ટોક. દાખલા તરીકે શેરડી એ કાચો માલ છે. એમાંથી ખાંડનું ઉત્પાદન કરો એ પાકો માલ છે. તો પાકો માલ તૈયાર કરતાં હવે કેટલો કાચો માલ તમારી પાસે પડ્યો છે એની ગણતરી. અને માર્કેટની અંદર
ઠલવી શકો એવો તૈયાર માલ આપણી પાસે કેટલો છે, બંનેની ગણતરી આની અંદર સ્ટોકમાં રાખવાની. દેવાદારો, કંપનીએ ક્યાંથી ઉછીની મૂડી લીધી, કેટલું દેવું ચૂકવવાનું છે એ ગણતરી, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ જે કંઈ હોય એ બધાયનો સરવાળો એટલે કાર્યશીલ મૂડી. હવે ચોખ્ખી કાર્યશીલ મૂડી કોને કહેવાય એની વાત. ચાલુ મિલકતો બાદ મતલબ માઇનસ ચાલુ જવાબદારીઓ એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી. નીચે આપણને સૂત્ર દ્વારા સમજાયું ગુજરાતીમાં કે ચોખ્ખી કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકતો માઇનસ ચાલુ જવાબદારીઓ. એટલે ચાલુ મિલકતો જેટલી છે એમાંથી જવાબદારીઓને આપણે બાદ કરીએ, ચાલુ જવાબદારીઓને, તો આપણા પાસે જે વધશે એ ચોખ્ખી કાર્યશીલ મૂડી વધશે. હવે એની અલગ અલગ લાક્ષણિકતા જો પૂછાય તો 3 માર્કનો, પણ 9મો પાઠ સમજવા માટે મુદ્દા મહત્ત્વના છે આપણી પાસે. સૌથી પહેલું ટૂંકા ગાળાની મૂડી, કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ. બધા જ મુદ્દા ટૂંકા અને સહેલા છે. ટૂંકા ગાળાની મૂડી પહેલો મુદ્દો. તો કાર્યશીલ મૂડી ટૂંકા ગાળાની મૂડી તરીકે જ ઓળખાય, એટલું જ લખવાનું. એમાં નાનો ગાળો, આમાં 1 વર્ષથી ઓછા સમયમાં વાપરાતી મૂડી એ ટૂંકો ગાળો કહેવાય. બીજું ચાલુ મિલકતોમાં રોકાણ. તો આમાં ચાલુ મિલકત કઈ કઈ તમને યાદ આવી જાય એટલે વાક્ય તમે પૂરું કરી શકો. કાર્યશીલ મૂડીમાં દેવાદારો, લેણી હુંડીઓ, ટૂંકા ગાળાની જામીનગીરીઓ, ચાલુ મિલકતોમાં સમાવેશ થશે. બસ આ 3 પોઈન્ટ યાદ રાખી લ્યો એટલે 3 લખો એટલે લીટી પૂરી. એનું વિવરણ નથી કરવાનું, ખાલી લખાણ જ કરવાનું છે. ત્રીજું તરલતા. આગળ શબ્દ આવી જ ગયો હોય તરલતા એટલે ખ્યાલ આવી જાય આપણને. તરલતા એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે. બધી જ ચાલુ મિલકતો કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલું હોય તેનું સરળતાથી રોકડમાં રૂપાંતર થઈ શકે છે. જ્યાં જ્યાં કાર્યશીલ મૂડી રોકાયેલી હોય એને આપણે રોકડમાં રૂપાંતર આસાનીથી કરી શકીએ. એ એનો તરલતાનો ગુણ કહેવાય. ચોથો મુદ્દો, ઓછું જોખમ. જો કાર્યશીલ મૂડી આપણા હાથ ઉપર હશે તો કોઈ તકલીફ આપણને પડશે નહીં. કાર્યશીલ મૂડી ધંધામાં ફરતી, ટૂંકા ગાળા માટેની અને સરળતાથી રોકડમાં રૂપાંતર પામતી મૂડી. તેથી જોખમનું તત્વ આની અંદર ઓછું રહે. હવે જે કાર્યશીલ મૂડી છે ને એ ધંધામાં ચક્રાકાર ફરે છે, ગોળ. પરિણામે કોઈ તકલીફ આપણને પડતી નથી. જ્યારે જરૂરિયાત પડે ત્યારે રોકડમાં રૂપાંતર પામી શકે છે. કઈ રીતના રૂપાંતર પામે એ 5મો મુદ્દો છે આપણો, બદલાતું સ્વરૂપ. હવે અહીંથી સમજીએ આપણે ચક્રાકાર કેવી રીતના ફર્યું, સ્વરૂપ ક્યાંથી બદલાણું. અહીંયા આપણે રોકાણ કર્યું, રોકડ, કાચો માલ લાવવા. શરૂઆત અહીંથી કરી આપણે ઘડિયાળના 12.
દાખલા તરીકે ખેડૂત પાસેથી રૂની ખરીદી કરી, રૂ એ આપણો કાચો માલ બન્યો. અને મશીન ઉપર આપણે દોરા બનાવ્યા અને યાંત્રિકીકરણ કરીને કાપડ તૈયાર કર્યું. આ આપણો અર્ધ તૈયાર માલ છે. અર્ધ તૈયાર માલ. કાપડ ઉપર આપણે કલર કર્યું, પ્રિન્ટિંગ કરી અને માર્કેટમાં વેચાણ માટે તૈયાર કર્યું. એ આપણો પૂર્ણ તૈયાર માલ છે. તો રૂમાંથી કાપડ, કાપડમાંથી તૈયાર માલ, પ્રિન્ટ કરીને, કલર કરીને. હવે આ તૈયાર માલને વેચો તો રોકડા રૂપિયા મળે. પાછા હતા અહીંયા યાંત્રિકીકરણ દ્વારા, માનવ પ્રયત્ન દ્વારા, યંત્ર દ્વારા જે પ્રોસિજર તમે કરશો એને વેચીને પૈસા. હવે માનો ક્યાંય વધારે તકલીફ પડી તો કાચો માલ લાવ્યા, એમાંથી અમુક માલ આપણે વેચી દઈએ તો રોકડા મળી જાય. તાત્કાલિક સ્વરૂપ બદલાઈ ગયો. અર્ધ તૈયાર માલને આપણે વેચી દઈએ તોય પૈસા મળશે, અને તૈયાર માલને વેચશો તોય હાથ ઉપર રોકડા આવશે. બીજું ઉદાહરણ, માટી, કાચો માલ. ગણપતિ ઉત્સવ વખતે આ વસ્તુ કોલેજે તમે જોયેલી હોય, પ્લાસ્ટર ઓફ પેરિસ. એની અંદર પાણીનું મિશ્રણ કરી અને કાચો માલ તૈયાર કરવામાં આવશે. એ આપણો ધંધાનો કાચો માલ, પ્લાસ્ટર ઓફ પેરિસ અથવા માટી. એમાંથી અર્ધ તૈયાર માલ બીબાની અંદર એ માટીને ઢાળવામાં આવશે અથવા પ્લાસ્ટર ઓફ પેરિસને ઢાળશે. જો માટીની મૂર્તિ હશે તો માટીમાંથી ઢાળ કરીને લેશે, પ્લાસ્ટર ઓફ પેરિસ હશે તો પ્લાસ્ટર ઓફ પેરિસને ઢાળશે. એ બીબાની અંદર રાખ્યા પછી બીબું કાઢી લેવામાં આવે, લાકડાનો ફરમો, એને તડકે સૂકવવામાં આવે. એ અર્ધ તૈયાર માલ કહેવાય. ઘણી અર્ધ તૈયાર માલ વસ્તુઓ માર્કેટમાં વેચાય છે. ઘણા લોકો કલરનું મિશ્રણવાળી મૂર્તિ નથી લેતા, પ્લેન મૂર્તિ લે છે. કે માછલાઓ રસાયણયુક્ત પાણી પીવે તો મૃત્યુ પામે, કારણ કે અંતે તો મૂર્તિને આપણે વિસર્જિત કરી છે પાણીમાં. તો એ અર્ધ તૈયાર માલવાળી મૂર્તિઓ લઈ જશે તો વેચાણ, રોકડમાં રૂપાંતર થઈ ગયું ત્યાંથી. હવે તૈયાર માલ કર્યો, એના ઉપર કલર કામ કર્યું, પેઇન્ટિંગ કર્યું અને આબેહૂબ મૂર્તિ બનાવી, એને વેચશો તો રોકડમાં રૂપાંતર પાછું, વળી પાછો કાચો માલ, વળી પાછો અર્ધ તૈયાર માલ, પાછો પાકો માલ. ચક્ર ચાલુ જ રહેશે. કંપની જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી આ ફોર્મ્યુલા ચાલુ જ રહેશે આપણી. એટલે અહીંયા બદલાતા સ્વરૂપ તરીકે એને ઓળખવામાં આવશે. રોજબરોજના ખર્ચા ચૂકવવા. કોઈ પણ ખર્ચ હોય, રોજે રોજ જે થતો હોય, એ ખર્ચને પહોંચી વળવા માટે કાર્યશીલ મૂડી અતિ મહત્ત્વની મૂડી છે. ઘડીએ ઘડીએ બેંકમાં ઉપાડવા ન જવાય આપણે, કારણ કે બેંકની એ મર્યાદા હોય, તમને એક વખત ઉપાડવાની છૂટ આપે. એ તો વેપારીઓને ગમે એટલી ફેર લે વેચ કરવાની છૂટે, રિકરિંગ ખાતામાં બાકી નથી. તો જેટલી મૂડી તમારા હાથ ઉપર હશે એટલો ખર્ચ તમે આસાનીથી ચૂકવી શકો. એટલે રોજબરોજના જે કંઈ ખર્ચા કંપનીમાં થતા હોય
એની ચૂકવણી આસાન કરવા માટે કાર્યશીલ મૂડી મહત્ત્વની છે. ઘસારો નહીં. કોઈ ઘસારો નહીં લાગે. શું કામ? કે સ્વરૂપ એનું વારંવાર બદલાય છે. રોકડમાંથી કાચા માલમાં રૂપાંતર, કાચા માલમાંથી અર્ધ તૈયાર માલમાં રૂપાંતર, અર્ધ તૈયાર માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર ને વળી પાછું રોકડમાં રૂપાંતર. આપણા હાથમાં મૂડી આવી જ જવાની. આમાં કોઈ વધારાનો વ્યાજ ચૂકવવાનું આવતું જ નથી આપણે. એટલે ઘસારો કોઈ આની અંદર ગણવામાં આવતો નથી. સ્વરૂપ બદલાય છે તેથી. 8મો મુદ્દો, ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત. કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. દરેક ધંધામાં તેનું પ્રમાણ જુદું જુદું હોય છે. નાના પાયે ઉત્પાદન હોય, નાના પાયે ધંધો હોય તો ઓછી મૂડીની જરૂરિયાત પડશે. વિશાળ પાયે ઉત્પાદન થતું હોય, મોટો ધંધો હોય તો વધારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થશે. એટલે ધંધાનો પ્રકાર કેવો છે, એનું સ્વરૂપ કેવું છે, એના ઉપર એ આધારિત રાખશે. હવે એને અસર કરતા પરિબળોની ચર્ચા. બરાબર ધ્યાન રાખજો. આની અંદર કયા પરિબળો અસર કરે છે એ. પહેલું, ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. હમણાં જ કીધું એ પ્રમાણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખશે. દાખલા તરીકે, જે વેપારી એકમોને મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય અને શાખ પર વેચાણ કરવું પડતું હોય તેમને કાર્યશીલ મૂડીની વધુ જરૂરિયાત પડશે. અહીં સુધી પહેલાં જે વેપારી છે મોટા પાયે ધંધો કરવા માગતો હોય તો એને વધુ કાર્યશીલ મૂડીની પહેલી જરૂરિયાત ઊભી થશે. શું કામ? કે તૈયાર માલનો સ્ટોક એને રાખવો પડશે. દાખલા તરીકે, અનાજ વેચવાવાળો વેપારી, ઘઉં વેચવાવાળો વેપારી તો એ એક ગુણ લાવશે અને વેચશે એવું ક્યારેય નહીં બને. એણે તો આખી ટ્રક મગાવવી પડશે. તો ટ્રકની અંદર રોકાણ વધશે એનું, કારણ કે કેટલી બધી ગુણો આવવાની. હવે આ જે સ્ટોક એને મગાવ્યો જથ્થાબંધ, તો વધુ પૈસાની જરૂર પડી ચૂકવણી માટે. હવે એ પોતાના ગ્રાહકને કટકે છૂટક વેચવાનો છે. એમાં અમુક ગ્રાહક એવા હશે કે જે શાખ ઉપર લઈ જશે કે ભાઈ આવતા મહિને કટકે પૈસા આપશો. તો કટકે તમારી પાસે મૂડી આવવાની છે, એક હારે તો આવવાની નથી. જેમ અહીંથી તમને શાખ ઉપર ધિરાણમાં કટકે મૂડી મળશે, તો સામે જે વેપારી પાસેથી તમે જથ્થાબંધ માલ લીધો, કંપની પાસેથી માલ ખરીદો, એને તમારે શાખ ઉપર ધિરાણ આપેલું હોય તો કટકે હપ્તો ચૂકવવો પડશે ને. તમે નક્કી કર્યું કે આ વખતે 10,000 રૂપિયા ગ્રાહક પાસેથી હપ્તો આવવાનો છે, પણ બધા ગ્રાહકના સમય સંજોગ સરખા ન પણ હોય. 2-3 ગ્રાહક એવા નીકળે કે આકસ્મિક કારણોને કારણે એ હપ્તો ન ચૂકવે, ના પાડે કે આ મહિને સગવડતા નથી, આવતા મહિને આપીશ. તો આપણી પાસે કાર્યશીલ મૂડી હશે તો એ ઉમેરી અને સામેના વેપારીનું ચૂકવણું કરી વ્યવહાર સાચવી શકીશું. એટલે અહીંયા વ્યવહાર સાચવવા માટે થઈ જેવો ધંધો એ પ્રમાણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડશે.
ઉદ્યોગોના સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ બદલાતું રહે. હવે ઉદ્યોગની વાત કરીએ ને, દાખલા તરીકે ગેસ કંપની, વિદ્યુત કંપનીને ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેશે, જ્યારે શ્રમ પ્રધાન ઉદ્યોગમાં કાર્યશીલ મૂડીની વધુ જરૂરિયાત પડશે. ગેસ કંપની, ગેસ શેમાંથી બનશે? શેમાંથી બને ગેસ? ખાતરમાંથી. બાયોગેસ પ્લાન્ટ જ્યાં નાખવામાં આવે, આગળ છે જ, આપણે અમદાવાદ હાઈવે ઉપર જશો એટલે જોવા મળશે. એની અંદર મોટી કુંડીઓ બનાવી અને એક વખત આપણે ખાતર નાખી દીધું, પાણી નાખી દીધું, ખર્ચ કરી નાખ્યો, પછી લગાતાર ગેસ ધીરે ધીરે ઉત્પન્ન થતો જ જશે. પછી ખર્ચ નહીં નડે તમને. એમ પાણીનો ધોધ પડે ઊંચેથી, ત્યાં ટર્બાઇન મૂકી દો એટલે વિદ્યુત ઓટોમેટિક પેદા. એક જ વખત ખર્ચ ટર્બાઇન મૂકવાનો, યંત્ર મૂકવાના, પછી ઓટોમેટિક વિદ્યુત ચાલુ જ રહેવાની છે. જેટલી ફેર ધોધનું પાણી વિશાળ રીતે પડશે એટલી ફેર વિદ્યુત એની માત્રામાં ઉત્પન્ન થાય, પછી ખર્ચ ઓછો થઈ જવાનો. પણ જ્યાં શ્રમ પ્રધાન ઉદ્યોગ છે, દાખલા તરીકે હીરા ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, જેને ખાણ ખોદવી પડે, ઊંડું ઉતરવું પડે, હીરા ગોતવા પડે, કોલસો ગોતવો પડે, તો એમાં વધુ મજૂરની જરૂર પડશે. તો વધુ પગાર ચૂકવવા માટે હાથ ઉપર પૈસો જોશે, કારણ કે મહિનો ઘડીકમાં થઈ જશે. માલ વેચાશે ત્યારે તમને પૈસા મળવાના. અહીં તો મહિનો પતી ગયા, મજૂરો તરત કહેશે કે લાવો પગાર, કર્મચારી તરત કહેશે કે લાવો પગાર. તો જ્યાં શ્રમ વધારે વપરાય છે, માનવ શ્રમ વધુ વપરાય, ત્યાં વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડશે. બરાબર? એટલે બે બાજુ ધ્યાન રાખવાનું આમાં તમારે. બીજો મુદ્દો, ધંધાનું કદ. ધંધાનું કદ નાનું તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી, ધંધાનું કદ મોટું તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત મોટી, વધુ. સુરેન્દ્રનગર જેવા સિટીની અંદર ખર્ચ ઓછું જ આવશે, કારણ કે નાના પાયે કંપનીઓ અહીંયા ઉત્પાદન કરે છે, તો અહીંયા કાર્યશીલ મૂડીની બહુ ઓછી જરૂરિયાત પડશે. પણ મહાનગરોની અંદર જે મોટી કંપનીઓ સ્થાપવામાં આવશે એનો કાર્યશીલ ખર્ચ હંમેશા વધુ આવવાનો, એટલે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે. ઉત્પાદન ચક્ર, આ 2 માર્કનો મુદ્દો છે, એટલે અહીં ટીક કરી લેજો. બરાબર? વિભાગ C ની અંદર પૂછાતો પ્રશ્ન છે આ. ઉત્પાદન ચક્ર એટલે શું? ઉદાહરણ લખો, એવો પ્રશ્ન આવશે આમાંથી. જે સૂચના તમને આપું કે અહીંથી વિકલ્પ છે, અહીંથી એક વાક્ય છે, અહીંથી 2 માર્ક છે, એની પાછળ મહેનત કરજો, કારણ કે ગમે ત્યાંથી બોર્ડવાળા ઉઠાંતરી કરીને વિભાગ C માં મુદ્દો પૂછે છે. બરાબર? એટલે જેટલા અગત્યના મુદ્દા આવે ને એ તમને ટીક કરાવતો જઈશું. એટલે સમજી જવાનું કે અહીંયા 2 માર્ક ટીક કરીને 2 માર્ક લખી જ નાખવું, એટલે યાદ આવે કે 2 માર્કનો મુદ્દો છે જ. બીજું આ પૂછે તો એની અંદર લખવામાં કામ આવવાનું છે. હવે ઉત્પાદન ચક્ર કોને કહેવાય એની સમજૂતી, ઉદાહરણ જોશો એટલે ખ્યાલ આવી જાય. હમણાં અહીંયા આપણે ગણપતિની મૂર્તિની વાત કરી, કાપડની વાત કરી, 2 ઉદાહરણ પાછા, એટલે ખ્યાલ આવી જશે. દાખલા તરીકે માટી,
એને પાણીની અંદર ભીંજવી મિશ્રણ કર્યું, ગારો બનાવ્યો. આ આપણા માટે કાચો માલ. એને જે રમકડું બનાવવું હતું, મૂર્તિ બનાવ્યું, એનો ફરમો તૈયાર કરાયો આપણે, અને ફરમાની અંદર ઢાળી વધારાની માટી કાઢી લીધી, ઉપરથી ગારો કાઢી લીધો ને ફરમો ઊંચો કરો એટલે એ બીબા જેવી મૂર્તિ તૈયાર, રમકડું તૈયાર. આ આપણો અર્ધ તૈયાર માલ. આ અર્ધ તૈયાર માલને તમે તડકે સૂકવશો, કારણ કે હુકાય પછી એના ઉપર પેઇન્ટિંગ થશે, કલર કામ થશે, ત્યાં સુધી નહીં થાય. એ ભેજને હુકાતા માનો કે 3 દિવસ થયા. ચોથા દિવસે તમે એના ઉપર પેઇન્ટિંગ કામ કર્યું. પહેલાં એક કલર મારશો, પછી જુદા જુદા શેડ પાડશો. એમાં જ્યાં જ્યાં આંખોની જરૂરિયાત હોય, અહીંયા કાળો કલર, વાળની જરૂરિયાત હોય, તેને અનુરૂપ મૂર્તિને આબેહૂબ બનાવવા માટે અલગ અલગ શેડ આપશું તો આની અંદર 5 કે 6 દિવસ વપરાણા ત્યારે તૈયાર માલ થયો. તો આ 5-6 દિવસનો ગાળો એટલે ઉત્પાદન ચક્ર. પડી ગઈ સમજણ? બીજું ઉદાહરણ, રૂ આપણા માટે કાચો માલ છે. યંત્રની અંદર રૂને આપણે મૂકીએ એટલે એમાંથી દોરા બનશે. આ દોરાને વણાટ કામ યંત્રમાં નાખશું એટલે ધીરે ધીરે કાપડ તૈયાર થતું જશે. કાપડ તૈયાર થઈ ગયા પછી યાંત્રિકીકરણ કરીને એને આપણે અલગ અલગ કલરમાં તૈયાર કરી પ્રિન્ટ કરશું. તો આની અંદર જે સમય વપરાશે, પ્રિન્ટ થયેલું કાપડ જ્યાં સુધી આપણી પાસે પરત નહીં આવે ત્યાં સુધીનો જે સમય ગયો, અઠવાડિયું 2 અઠવાડિયા, એને ઉત્પાદન ચક્ર તરીકે ઓળખવામાં આવશે. ઉદાહરણ 2 માંથી ગમે આપવાની છૂટ તમારે. એમ શેરડી કાચો માલ કહેવાય. શેરડીને યંત્રમાં નાખી અને પીલી, ઓટોમેટિક યંત્રો હશે. કોડીનાર કોકદી જાઓ તો જોજો, ખાંડનું કારખાનું છે અમરેલી પાસે, કોડીનાર ગામ. ઓટોમેટિક યંત્રની અંદર પિલાણ થયું, એમાંથી રસ નીકળ્યો, બાકી રહી ગયા કૂચા, એ ઓટોમેટિક બહાર આવશે, ભઠ્ઠીમાં જશે, ભઠ્ઠી કન્ટિન્યુ ચાલુ રહેશે સળગવાની. રસને અલગ અલગ નળીઓમાંથી પસાર કરેલી હશે, નીચે અગ્નિ પ્રજ્વલિત હશે, પરિણામે રસ ગરમ થતો 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 ઉકળવા લાગશે. ઉકળવા લાગ્યા પછી એને ઠારવવામાં આવશે, કારણ કે ગરમ છે. એના ગઠ્ઠા તૈયાર થશે. એને કટર દ્વારા કટિંગ કરવામાં આવશે. કટિંગ કર્યા પછી એને ચારણા દ્વારા ચાળવામાં આવશે. જે પ્રકારની ખાંડ તમારે જોતી હોય એ પ્રકારના ચારણાની અંદર ચડાતી ચડાતી ખાંડ આવતી હોય, એટલે નાનો દાણો, ઝીણો દાણો, હાવ લોટ જેવો દાણો, અલગ અલગ વકલની ખાંડ જોવા મળશે માર્કેટમાં. એ જે ખાંડ તૈયાર થઈ એ આપણો તૈયાર માલ. રસ નીકળ્યો શેરડીમાંથી, એ આપણો અર્ધ તૈયાર માલ થયો, અને શેરડી એ આપણો કાચો માલ થયો. હવે શેરડીમાંથી જે પ્રોસિજર કરી અને ખાંડ તૈયાર થયો, એમાં જે સમય બગડ્યો આપણો, એને તમારે ઉત્પાદન ચક્ર તરીકે ઓળખવાનું. બરાબર? 3 માંથી જે ઉદાહરણ સારું લાગે એ લખવાની છૂટ. ચોપડીમાં આપ્યું લખી એમ નહીં, તમારી જાતે ઉત્પાદન આ ઉદાહરણ બનાવીને લખો. વિશેષ લખાણના માર્ક વધુ મળશે. ચોથો મુદ્દો છે ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર. ઉત્પાદિત વસ્તુની માંગ મોસમી માંગ હોય
અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદન નીતિ રાખવાનો નક્કી કરે તો કાર્યશીલ મૂડીની વધુ જરૂરિયાત પડશે. હવે સમજવાની વસ્તુ છે, મોસમ પ્રમાણે ઉત્પન્ન થતો કાચો માલ. આ જ ઉદાહરણને આપણે ફરી વખત લઈ લઈએ. શેરડી શિયાળામાં જ ઉત્પન્ન થાય. હમણાં સંક્રાંત ગઈ, શેરડીનું બજાર જોયું તમે, રોડ ઉપર ઢગલા, વેચાણ હવે જોવા નહીં મળે, શિયાળો જતો જાય. તો ખેતરમાં જે ઉત્પાદન થયું એ મોસમ પ્રમાણે થયું શિયાળામાં. તો ખાંડનું ઉત્પાદન કરનાર કંપનીને તો 12 મહિના શેરડીની જરૂર પડશે ને, 12 મહિના. ખેતીનો પાક શિયાળો થયો, બાકીના પાકમાં શેરડીનું ખેડૂત નહીં વાવે. તો હવે જ્યારે કાચો માલ કંપની ખરીદે ત્યારે 12 મહિના સુધી લગાતાર ચાલે એટલો માલ એને ખરીદવો પડશે. તમે નક્કી કર્યું કે 12 મહિનામાં 100 ટન શેરડી જરૂર છે, ચલો, પણ સામે વાતાવરણને ધ્યાનમાં રાખવાનું ભૂલી જાઓ તો મુશ્કેલીનું સર્જન થાય. શેરડી વસ્તુ એવી છે કે એને તમે પડી રાખો એટલે એનું વજન ધીરે ધીરે ઘટે, 100% ઘટે, કારણ કે હવામાનની અસર થાય. એની અંદર જે રસનું પ્રમાણ છે એ ધીરે ધીરે ઘટશે. ઉનાળામાં શેરડી તમે ચાવજો, રસ ઓછો મળશે. અત્યારે શેરડી ચાવશો તો રસ વધુ આવશે. મશીનમાં રસ કાઢશો ને તો અત્યારે વધારે આવશે, ઉનાળામાં ઓછો નીકળશે, કારણ કે ધીરે ધીરે એનું બાષ્પીભવન થઈ જાય. તો આવી રીતના બાષ્પીભવન ઓછો થાય તો આપણને રસની માત્રા ઓછી મળે ઉનાળામાં, તો વધારાની શેરડીનો સંગ્રહ કરવાની જરૂરિયાત પડે. જો સંગ્રહ ન કર્યો હોય અને બાષ્પીભવન થઈ ગયું તો આપણને તૈયાર માલ ઉત્પાદન કરવામાં વાંધો પડે, ઊંચા ભાવની શેરડી ગમે ત્યાંથી ગોતવી પડશે, તો વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડશે. બરાબર, અહીં સુધી રાખીએ મુદ્દો. યાદ રાખજો, ઉત્પાદન નીતિ વૃદ્ધિ.